કાંકરેજના ઝાલમોર ગામે ભવ્ય પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન। કાંકરેજના ઝાલમોર ગામે આવેલા શિવનગર ખાતે શ્રી સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા આજે પ્રથમ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજના આ મંગલમય દિવસે સંવત 2082 વૈશાખ વદ 2 ને રવિવારના રોજ ઝાલમોર આશ્રમના આંગણે અનેક નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા। પૂજ્ય શ્રી રાજારામ બાપુ ગુરુશ્રી આત્મારામ સાહેબના માર્ગદર્શન હેઠળ અને ટ્રસ્ટના નીજા હેઠળ આ સુંદર આયોજન થયું છે। અધ્યક્ષ શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી સાહેબ, પૂર્વ સાંસદ અમદાવાદ, મુખ્ય મહેમાન શ્રી અમૃતભાઈ ઠાકોર સાહેબ, ધારાસભ્ય શ્રી કાંકરેજ, શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, બનાસકાંઠા ભાજપ પ્રમુખ, શ્રી ડીએચ પરમાર સાહેબ, શ્રી વાઘેલા પૃથ્વીરાજ રાજવી પરિવાર સાહેબ, શ્રી ડાયાભાઈ પલિયાતર સાહેબ, શ્રી ડીડી ઝાલેરા સાહેબ, શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, શ્રી ડોક્ટર નીતિનભાઈ છત્રાલિયા સાહેબ તથા સમાજના અગ્રણીઓ નવદંપતીઓને આશીર્વાદ આપવા હાજર રહ્યા। સવારથી જ મંગળ શરણાઈઓના સૂર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહભર્યું બની ગયું। આ સમૂહ લગ્નમાં માત્ર કરિયાવર જ નહીં પણ નવદંપતીઓને સુખી જીવન આશીર્વાદ આપવામાં આવ્યા। આજના આ આયોજનમાં કુલ 9 જોડકાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા। આ પ્રસંગે માત્ર સ્થાનિક લોકો જ નહીં પરંતુ રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા। આયોજકો દ્વારા દીકરીઓને કરિયાવરમાં ચાંદીની પાયલ, સોનાની ચૂની, પિત્તળના ગોળા, કાસાના વાટલા, પિત્તળના બેડા, ત્રાંબાના થાળ તથા જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે। રિપોર્ટર નિલેશ મકવાણા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, કાંકરેજ। અમે સૌ પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કર્યું તો આનાથી શું ઉદ્દેશ મળશે અને સમાજને શું ફાયદો થશે? આજે સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ ટ્રસ્ટ તરફથી પરમ પૂજ્ય રાજારામ બાપુના અધ્યક્ષ સ્થાને આજે આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન છે અને આ સમૂહ લગ્નનું એક ખાસિયત એ છે કે મોટે ભાગે દરેક સમાજના અલગ અલગ સમૂહ લગ્ન થતા હોય છે। અહીંયા અનુસૂચિત જાતિના જુદા જુદા સમૂહના સંયુક્ત સમૂહ લગ્ન થયા છે। એમાં ખાસ કરીને વણકર સમાજ અને રોહિત સમાજના જોડકાઓ આજે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે। એના આયોજક તરીકે શ્રી ગણપતભાઈ અને પ્રવીણભાઈ અને રાજારામ બાપુના અધ્યક્ષ સ્થાને આ સમૂહ લગ્ન થયા છે। મને લાગે છે કે જે સમાજની અંદર એક નવો ચીલો આચાત્રો છે। મેં જેમ કહ્યું એમ સમૂહ લગ્નો એક સમાજના થતા હોય છે ત્યારે બધા સમાજને ભેગા કરીને ખાસ કરીને અનુસૂચિત જાતિના સમાજને ભેગું કરીને એક બાબા સાહેબ આંબેડકરે જે આપણને કહ્યું હતું કે શિક્ષિત મનોને સંગઠિત કરો, મને લાગે છે કે આ સંગઠિત બનવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો છે। ત્યારે સૌ આયોજક મિત્રોને, સૌ અહીંયા ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનોને અને રાજારામ બાપુના અધ્યક્ષ સાથે થયા છે ત્યારે એમના માર્ગદર્શન નીચે જ્યારે આ સમૂહ લગ્ન થયા છે ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હું ગર્વ રાખું છું। અને હું જે પરિણિત યુગલો છે એમને હું કહેવા માંગુ છું કે આપણે પણ બાબા સાહેબ આંબેડકરના માર્ગે ચાલીને આપણા હવે પછીના આપણા જે છે પ્રજા, આપણા બાળકો એમને શિક્ષિત કરીએ। તો ઘટાડી બાળકને ભણતરમાં શિક્ષણની અંદર આગળ લાવીએ એવો પ્રયત્ન કરીએ। મારું નામ પ્રવીણભાઈ મગાભાઈ પરમાર। અમે સપ્તેશ્વર મહાદેવ ત્રિકમ સાહેબ ટ્રસ્ટના નેજા હેઠળ આજે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું। એ અમારો સમૂહ લગ્ન કરવાનો જે આયોજન છે એ અમારા ગુજરાતની અંદર વારાબંધી દૂર કરવાનો અને સમગ્ર અનુસૂચિત જાતિના સમાજના વર કન્યાને સાથે લઈ અને જાતિવાદ દૂર કરી અને એક વારામાંથી દૂર રહી અને એક સ્થાન ઉપર સમાજ ભેગો થાય અને સાથે મળીને ખર્ચા ઓછા કરી અને આ સમૂહ લગ્ન થાય તો ગરીબની દીકરી અને દીકરા આ ખર્ચામાંથી બાકાત રહી અને પોતાનું ગુજરાન ચલાવી શકે અને સંસાર સારી રીતે ચલાવી શકે। અને આ સમૂહ લગ્નની અંદર અમારો ધ્યેય એક જ છે કે રાજારામ બાપુએ જે ટ્રસ્ટ બનાવ્યું એમના અધ્યક્ષસ્થાને જે અમે સમૂહ લગ્ન કર્યા એ સમૂહ લગ્ન આ પ્રથમવાર થયા છે અને હવે પછી આવા સમૂહ લગ્ન ભવ્ય થાય તો આ ખોટા ખર્ચા અને ખોટો જે સમાજમાં જે એક દેખાદેખાડીનો જે ભાવ છે એ દૂર થાય અને આવા સમૂહ લગ્ન થાય તો એકતાનો ભાવ થાય અને અનુસૂચિત જાતિના અમારા દલિત અને વણકર સમાજ, રોહિત સમાજ, સીમાડી, બારોટ, સમગ્ર સમાજના, વાલ્મીકી સમાજથી મારી બધાના એક મંચ પર લગ્ન થાય એવી અમારી પ્રાર્થના છે। બોલો ત્રિકમ સાહેબની જય। આભાર સાહેબ તમારો।